સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જિલ્લાના વિભાજન બાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે વિરોધ। ધાનેરામાં પૂર્વ ધારાસભ્યએ કરી લેખિતમાં રજૂઆત, તો દિયોદરમાં વિભાજનના વિરોધમાં યોજાઈ મહાસભા। પાલનપુરની અક્ષતમ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન। મુંબઈ રહેતા પરિવારના ઘરમાંથી 1,85,000ની મત્તા ચોરતા તસ્કરો સીસીટીવીમાં થયા કેદ। ડીસાના આખોલ 4 રસ્તા નજીક શોપિંગ સેન્ટરમાં ચોરી કરતા આદેડે અગમ્ય કારણોસર ગળે ટૂંપો ખાઈ કરી આત્મહત્યા। પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હાથ ધરી વધુ તપાસ। અને આરોગ્ય માટે ગુણકારી હળદર ખિસ્સાને પણ અપાવી શકે છે લાભ। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં હળદરના પ્લાન્ટથી શુદ્ધ હળદરનું થાય છે ઉત્પાદન। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવથરા જિલ્લો બનાવવામાં આવ્યો છે। જો કે આ જિલ્લાના વિભાજન બાદ ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં વિરોધનો વંટોળ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે। ધાનેરા અને કાંકરેજ તાલુકાના લોકો બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની વાત કરી રહ્યા છે, તો દિયોદર વિસ્તારના લોકો દિયોદરને જિલ્લા મથક બનાવી ઓગળ જિલ્લો નામ આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। છેલ્લા 4 દિવસના વિરોધ પ્રદર્શન બાદ આજે દિયોદરના આઝાદ ચોક ખાતે હજારોની સંખ્યામાં એક મહાસભા યોજાઈ અને દિયોદરને જિલ્લા મથક બનાવવા માંગ કરાઈ। ભૌગોલિક અને વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો બીજા નંબરનો બનાસકાંઠા જિલ્લો એ ખૂબ જ મોટો જિલ્લો છે। જો કે આ જિલ્લાના 2 ભાગ કરવામાં આવે તેવી જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષોથી માંગ હતી અને જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકોની માંગને ધ્યાને લઈ હવે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં જિલ્લાનું વિભાજન કરવાનો નિર્ણય કરાયો છે અને વાવથરા જિલ્લો અલગ જાહેર કરવામાં આવ્યો છે। જો કે વાવથરા જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ધાનેરા અને કાંકરેજ વિસ્તારને પણ વાવથરા જિલ્લામાં સામેલ કરતા ધાનેરા અને કાંકરેજ વિસ્તારના લોકો છેલ્લા 4 દિવસથી વિરોધના માર્ગે છે અને આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે અમને બનાસકાંઠામાં સમાવવામાં આવે। તો બીજી તરફ દિયોદર તાલુકાના લોકોની એવી માંગ છે કે દિયોદરને જિલ્લા મથક બનાવી આ જિલ્લાનું નામ ઓગળ જિલ્લો આપવામાં આવે અને આ માંગને લઈ દિયોદર વિસ્તારના લોકો પણ છેલ્લા 4 દિવસથી વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે આજે દિયોદરના આઝાદ ચોક ખાતે એક મહાસભા યોજાઈ અને મહાસભામાં દિયોદર સહિત આસપાસના વિસ્તારના હજારો લોકો ઉમટ્યા અને દિયોદરને જિલ્લા મથક બનાવી જિલ્લાનું નામ ઓગળ જિલ્લો આપવા માંગ કરી છે। સૌપ્રથમ આપના માધ્યમથી સૌને જય ઓગળજી। આ ઓગળજીની ધરતીએ દિયોદરની ધરતી એટલે ઓગળજીની ધરતી અને ઓગળજીની ધરતીએ મને ગુજરાત વિધાનસભામાં 2 વખત ચૂંટીને મોકલ્યો છે। આ વિસ્તારની આ ધરતીની આશા, અપેક્ષા અને આકાંક્ષા પૂર્ણ કરવી એ મારી ફરજ છે, મારું કર્તવ્ય છે, મારો ધર્મ છે અને ધર્મ અને ફરજના ભાગરૂપે આ વિસ્તારના જે પ્રશ્નો હોય એ સિંચાઈનો પ્રશ્ન હોય, ભૂગર્ભના જળનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આરોગ્યનો હોય કે શિક્ષણનો હોય, આ લોકોની આશા અપેક્ષા પૂર્ણ કરવા માટે આપણે રાતને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ। જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી ત્યારે આ તાલુકાના આ વિસ્તારના વિવિધ સંગઠનો, એસોસિએશનો
અને જાગૃત નાગરિકો દ્વારા મારી સમક્ષ જે રજૂઆત કરવામાં આવી એ રજૂઆતને મેં યથાસમયે રાજ્ય સરકાર સુધી અને રાજ્યના મુખ્યમંત્રી સુધી વહીવટી તંત્ર સુધી આ વિસ્તારની જનતાની માગણી મેં મૂકેલ છે અને હજી પણ લોકોની જે કોઈ વાત હશે એ વાત રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં હું પાછો નહીં રહું. સાહેબ, સતત પાંચ દિવસથી તો વિરોધ થાય છે. આજે મહાસભાનું આયોજન થયું હતું. આગળના કાર્યક્રમો પણ આપવામાં આવશે, તેને લઈને આપ ઇન્વોલ્વ થશો કે નહીં? મારા સમક્ષ જે માગણી આ વિસ્તારની જનતાના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારની જે રાડ ફરિયાદ જે પ્રશ્ન હોય એ રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની મારી જવાબદારી છે અને હું ચોક્કસ એમનો એ પ્રશ્ન રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ. આજે સરકારે 31 ડિસેમ્બરે રાત્રે ઊંઘી અને ઊંઘમાંથી સરકાર જાગી, અડધી જાગીને એને વિચાર આવ્યો અને ઊંઘમાં જિલ્લો જાહેર કરી દીધો. સરકારને ખબર નથી કે 8 મઈથી 6 તાલુકામાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો. આખા બનાસકાંઠાની અંદર આજે તમે જોઈ રહ્યા છો ઉકળતો ચરું છે. એટલે અમે પહેલાં તો પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું, આજે મહાપંચાયત બોલાવી સરકારને ઢંઢોળવા જગાડવા માટે. એ સરકાર જાગો, કુંભકર્ણ નિંદ્રામાંથી જાગો અને પ્રજાને સુખાકારી માટે નહીં, પ્રજાને તકલીફ આપવા માટે જ્યારે તમે નિર્ણય કર્યો છે તો આ નિર્ણય ઉપર તમે પુનઃ વિચારણા કરો. તેમ છતાંય જો સરકાર નહીં જાગે તો એને જગાડવા માટે અમારે ભૂખ હડતાલ કરવી પડે, અનશન કરવા પડે. ધરણાના જે કાર્યક્રમો છે એ આજે અમે હમણાં સંકલનની બેઠકમાં નક્કી કરીને કરશું. પણ સરકારને ચેતવણી આપીએ છીએ કે તમે પ્રજાને સુખાકારીના નામે પ્રજાને હિતની વાતો કરી પ્રજાને દુઃખી કરવાના જે નિર્ણય કર્યા છે અને એનું પરિણામ તમે 2024માં ભોગવ્યું છે. આખા ગુજરાતના પરિણામો આયા તમે જોયા હતા. બનાસકાંઠાએ જડબાતોડ જવાબ તમને ગઈકાલે આપેલો છે. આવનારા સમયમાં તમને અહીંયા જવાબ આપવો ભારી પડશે. આ બનાસકાંઠો છે, આ દિયોદર છે, આ કોંકરેજ છે, આનો જવાબ તમારે આપવો પડશે. કારણ કે તમને જેમ મન ફાવે એમ તમે દિયોદર ઉપર આ વિસ્તાર ઉપર અખતરા કરો છો. હવે લોકો તમારા અખતરા સહન નહીં કરે. વર્ષોથી દિયોદર જિલ્લો બને એની માટે માંગણી હતી. ભૌગોલિક પરિસ્થિતિ જોતા દિયોદરને જિલ્લો મળવો જોઈતો હતો, પણ થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. થરાદ જિલ્લો જાહેર થયો છે એનાથી અમને કોઈ દુઃખ નથી. થરાદવાસીઓને અને થરાદના આગેવાનોને અભિનંદન આપીએ છીએ. પણ દિયોદરને ભૌગોલિક પરિસ્થિતિ જોતા જિલ્લો કેમ જાહેર ના કર્યો એની માટે કરીને એક વિશેષ ચર્ચા કરવામાં આવી. દિયોદરમાં જ્યારે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય, સરકારી કચેરીઓ ઉપલબ્ધ હોય, જીઆઈડીસીથી લઈ રેફરલ હોસ્પિટલથી લઈ અતિ આધુનિક બસ ડેપો હોય, 220 kV સબસ્ટેશન હોય, નર્મદાની મુખ્ય કેનાલ આવેલી હોય, રેલવેની કનેક્ટિવિટી હોય, તમામ શાળા કોલેજો હોય, સુખ શાંતિ હોય, એટલે દિયોદર જિલ્લો જાહેર કરવા માટે લોકોની માંગ હતી. કાંકરેજ તાલુકાનું સમર્થન મળ્યું છે. કાંકરેજ તાલુકાના આગેવાનો, કાંકરેજ તાલુકાના વિવિધ સંસ્થાના લોકો આજે સમર્થન આપવા આવ્યા હતા. ભાભર તાલુકા, ભાભર શહેરના લોકો આવ્યા હતા. લાખણી તાલુકાના, ભીલડી તાલુકાના આગેવાનો બી આવ્યા હતા. તમામની એવી માંગ હતી કે થરાદ ભલે જિલ્લો જાહેર થયો હોય, પણ જો દિયોદર જિલ્લો જાહેર થયો હોય તો કાંકરેજને બી કોઈ તકલીફ નથી. ભાભર હોય, લાખણી હોય, દિયોદર હોય, ધાનેરાના માવજીભાઈ ધારાસભ્યશ્રીએ બી ગઈકાલે એમના પ્રવચનમાં વાત કરી હતી કે દિયોદર ઓગળ જિલ્લો જાહેર થવાનો હતો અને વર્ષોથી માંગણી હતી. આજે લોકો સ્વયંભૂ આ સભામાં આવ્યા હતા અને પૂર્વ અધ્યક્ષ મારા દાદાજી ગુમાનસિંહજી બાપુ સાહેબે આજની સભાને સંબોધી અને લોકોને આગળની રણનીતિ નક્કી કરી. તમામ સરપંચશ્રીઓ, તમામ તાલુકાના ચૂંટાયેલ પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિઓ, આગેવાનો દરખાસ્ત કરીને ધારાસભ્યશ્રીને સાથે રાખીને આગવું આયોજન ભવિષ્યમાં આપણે સૌ ભેગા મળી અને ગાંધીનગર સુધી આપણી વાત પહોંચાડીએ એની વાતની આયોજનનું નક્કી કરવું. મહત્વની વાત એ છે કે દિયોદરને જિલ્લો બનાવવાની માંગ સાથે હજારો લોકો સભામાં ઉમટ્યા અને આ સભામાં રાજકીય પક્ષોના આગેવાનો પણ એક મંચ પર જોવા મળ્યા અને તમામ લોકોએ એક જ માંગ કરી કે દિયોદર જિલ્લા મથક બનવું જોઈએ. જોકે સભા દરમિયાન બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન ચર્ચાનો વિષય બની ગયું છે. ભરતસિંહ વાઘેલા સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે વાવ-થરાદ જિલ્લો બનાવવામાં મોટું રાજકારણ રમાઈ રહ્યું છે. તો સાથે જ ભરતસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારી છે કે સરકાર અમારા દિયોદર જિલ્લા મથક બનાવે અથવા તો પછી દિયોદરને બનાસકાંઠામાં જ યથાવત રહેવા દે. પ્રથમ તો મીડિયાનો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જ્યારથી
રાજ્ય સરકારે જિલ્લાનું વિભાજન કરી અને જે ઓગળ જિલ્લો બનાવવાની વાત હતી એનો અન્યાય થયો એને સતત કવરેજ આપ સૌએ આપ્યું છે. આજે ટૂંકી નોટિસમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિએ જે આહવાન કર્યું હતું મહાપડાવનું, એમાં વિશાળ સંખ્યામાં કાંકરેજ હોય, દિયોદર હોય, ભીરડી હોય, લાખણી હોય, ભાભર શહેર હોય, એના વિસ્તારના અનેક લોકો આજે અહીં ઉપસ્થિત રહી અને આ આંદોલનને સમર્થન આપ્યું છે. અમારી ઓગળ જિલ્લા સંકલન સમિતિ આપ સૌને એક પ્રેસ રિલીઝ કરીને અમારા આગામી કાર્યક્રમો શું હશે, રાજ્ય સરકારને એક પ્રતિનિધિ પણ અમારા ધારાસભ્યશ્રીના નેતૃત્વ મળવા જશે. અમે સૌ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે સ્વૈચ્છિક સંસ્થાઓ, ભાઈ શ્રી દર્શનભાઈ, જયંતિભાઈ જેવા ન્યુટ્રલ લોકો સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી એમને આગળ કરી અને અમે સૌ આ આંદોલનને, આ થયેલા દિયોદરને અન્યાયને અમે મજબૂત રીતે લડત આપશું. અને જો રાજ્ય સરકાર આખરે અમારી વાત નહીં સ્વીકારે તો અમે એવું મન બનાવ્યું છે કે વિદ્વાન વકીલોનું માર્ગદર્શન લઈ અને હાઈકોર્ટમાં પણ એક પીઆઈ લઈ દાખલ કરશું. એ બાબતની ચર્ચા લગભગ અમારા સિનિયર એડવોકેટો તો થઈ ગઈ છે અને અમે 2 દિવસમાં આ પણ પ્રોસેસ કરશું. નામદાર હાઈકોર્ટમાં જો અમને ન્યાય નહીં મળે તો અમારી વાત છે કે જનમત લઈ અને જિલ્લાનું વિભાજન કરી અને લોકોને ન્યાય આપવામાં આવે. આપ જોઈ શકો છો કે આજે લોકો એક જ વાત કરી રહ્યા છે કે ઓગળ જિલ્લો બનાવવામાં આવે, પરંતુ બનાવ્યો નથી. ત્યારે ફરીથી ઓગળજી મહારાજ રાજ્ય સરકારને અને એના સંભવિત આકાઓને સદબુદ્ધિ આપે કે ઓગળ જિલ્લો બને. ઓગળ જિલ્લો નહીં બને તો અમારી બીજી પણ માંગ છે કે અમે બૃહદ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગીએ છીએ. અમારે વાવ-થરાદ જવું નથી અને આપ સૌના ચેનલના માધ્યમથી કહીએ છીએ, દિયોદર તાલુકાએ કે દિયોદરની વિસ્તારની જનતાએ વાવ-થરાદનો વિસ્તારનો વિરોધ નથી કર્યો. જિલ્લો એમને બનાવ્યો છે, નાનો જિલ્લો બનાવી અને એમને પણ યથાવત રાખે. પરંતુ અમારી જે માંગણીઓ છે, આ વિસ્તારના ઓગળ જિલ્લા સંકલન સમિતિની જે લાગણી અને માગણી છે એને તાત્કાલિક રાજ્ય સરકાર અનુસરે એવી પણ આપના ચેનલના માધ્યમથી વિનંતી કરું છું. ફરીથી આપ સૌનો, પત્રકારોનો, પ્રિન્ટ મીડિયા, નિવેદન છે કે વાવ-થરાદ જિલ્લો બન્યો છે, એમાં મોટું રાજકારણ રમાઈ ગયું છે. ચોક્કસ આપ જોઈ શકો છો કે ત્યાંના મોટા ઉદ્યોગપતિ એટલે અદાણીજી, એમનું વતન છે અને મને તો લાગે છે કે એમના દબાણથી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે દિયોદર હોય, કાંકરેજ હોય, ધાનેરા હોય, એ વિસ્તારની જનતાને ક્યાંક અન્યાય કર્યો છે. ક્યાંક અમારી એવું લાગી રહ્યું છે કે અમારા વિસ્તારની નબળી નેતાગીરીના કારણે પણ અમને ક્યાંક અન્યાય થયો છે. અમે ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરી છે કે આપ જાહેર જનતાના પ્રતિનિધિ છો, ત્યારે હવે ખુલ્લા આવી અને ખુલ્લા મંચ ઉપર પ્રજા સાથે રહીને આપ લડો. માત્ર આપ પડદા પાછળ સમર્થન કરશો તો એનાથી આ રાજ્ય સરકાર કંઈ સાંભળશે નહીં. એટલે આ એક ટ્રેલર છે. હજી અમારું આંદોલન ઉગ્ર રહેશે અને સંકલન સમિતિ એક અમારો આગામી કાર્યક્રમ શું હશે એનું ચર્ચા કરીને આપને પ્રેસના માધ્યમથી અમે આગામી અમારા શું કાર્યક્રમ હશે આપ સૌને જાણ કરશું. આભાર. જો અમે બિલકુલ સ્પષ્ટ છીએ, સાંસદશ્રીને દિયોદર મત વિસ્તારમાંથી 20,000 કરતાં વધુ મતની લીડ મળી હોય ત્યારે એમણે પણ અમારી વાતને, અમારી લાગણીઓને, દિયોદરની પ્રજાની વાતને એમને ખુલ્લા મંચથી, અમે નથી કહેતા કે વાવ-થરાદનો વિરોધ કરે, પરંતુ અમારી જ્યારે વ્યાજબી માંગણી છે તો સંસદ સભ્યશ્રીએ પણ ખુલ્લા થઈને એમને મદદ કરવી પડશે એવી પણ આપ સૌને વિનંતી કરું છું. આજની મહાસભામાં વિશાળ સંખ્યામાં લોકો આવેલા. દિયોદર, કાંકરેજ, લાખણી, ભીલડી તમામ તાલુકામાંથી, બાબરથી પણ આગેવાનો અને વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેલ અને સૌએ એક જ વાત કરેલ કે જે આ અન્યાય થયો છે, ખરેખર જે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈને નવો જિલ્લો બને એ ઓગળ જિલ્લો બનવો જોઈએ. કારણ કે ઓગળજી અને દિયોદર એનું મુખ્ય મથક થવું જોઈએ, કારણ કે દિયોદર જ સમગ્ર તાલુકાની મધ્યમાં આવે છે. અને આજની સભામાં સૌએ એક વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી જે રીતે આ લડત ચાલશે એ લડતમાં તમામ એક સાથે મળી અને આગળ કાર્યક્રમ કરવામાં આવશે. આગામી કાર્યક્રમમાં અમે એક ઉપવાસ આંદોલન માટેની વિચાર કરીએ છીએ, એક રેલ રોકો આંદોલન, રસ્તા રોકો આંદોલનનો વિચાર કરીએ છીએ. એક મોટી સંખ્યામાં નાગરિકો અને તમામ આગેવાનો સાથે ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીને મળી અને રજૂઆત કરવાની વિચારણા કરીએ છીએ. અમારી સંકલન સમિતિ હવે આ સભા હાલ પૂરી થઈ છે, પછી મળી અને આખી મિટિંગ કરી અને આગામી રણનીતિ નક્કી કરશે. પણ એક વાત ચોક્કસ છે, જ્યાં સુધી ઓગળ જિલ્લો ડિક્લેર નહીં થાય અને જ્યાં સુધી દિયોદર એનું મુખ્ય મથક ડિક્લેર નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને સરકાર અમારી સાચી અને વ્યાજબી માંગ
માનશે એવો અમને દ્રઢ આત્મવિશ્વાસ છે. ઓકે, આપનું નામ ને હોદ્દો? મારું નામ દર્શનભાઈ ઠક્કર છે. હું દિયોદરનો રહેવાસી છું. હું વેપારી છું અને ઓગળ જિલ્લા સંકલન સમિતિની સ્થાપના અમે કરી છે. દિયોદરને ઊંઘમાં રાશીને વાવથરાજમાં રાશ્યો થાય એ તોના રાજકારણીઓએ 8 તાલુકા હતા, દિયોદર ભેળા હતા. દિયોદરને ધાર મોદી સાહેબ આપણે ઓગળ આવ્યા, ઓગળ આવીને જાહેરાત કરી હતી અને જાહેરાત કરીને ઓગળથી પોતે ફરી જાતે અને આ ભાજપને વસ્તીએ એમને ખોબલે વોટ આપ્યા હતા. એ વોટનો આ સાહેબ એ ધારાસભ્ય અને એ તાલુકા જિલ્લાવાળા આનો ઉપયોગ કરી અને એ થરાદ જિલ્લો લઈ જશે. નકર જિલ્લો કાયદેસર દિયોદરનો થાય એમની સંસ્થાઓ હોય હતી, એમનું બધું વેતરણ હોય હતું, બધે હરખે 8 તાલુકા એને શરજ પડતી હતી. 8 તાલુકાને ઢુકડો પડતો હતો. દિયોદર તાલુકોને અમે ગમે એ ભોગે દિયોદર તાલુકો જિલ્લો બનાવીને જ રહેશે. એ સિવાયને અમારા માથા પડી જાય તો ભલે પડી જાય, પણ અમારો તાલુકો બનાવો. જોકે આ મહાસભામાં હજારો લોકો તો ઉમટ્યા, પરંતુ દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ આ મહાસભાથી દૂર રહ્યા. પરંતુ તેમણે જણાવ્યું હતું કે આ મારી જવાબદારી, મારા વિસ્તારની પ્રજાની માંગ રજૂઆતો રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની છે. તે મેં અગાઉ પહોંચાડી પણ છે અને હજુ પણ આગામી સમયમાં પહોંચાડતો રહીશ. ધાનેરા તાલુકામાં જિલ્લાના વિભાજનને લઈ આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે. ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે જિલ્લા વિભાજનના નિર્ણય સામે વિરોધ કરી ભારતીય જનતા પાર્ટીના સંગઠનથી પૂર્વ મંત્રીઓને આ મામલે રજૂઆત કરી છે. ધાનેરા તાલુકાનો એક જ અવાજ અત્યાર સુધી સાંભળવા મળ્યો છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લાથી દૂર કરવામાં ના આવે. તેને કઈ અનેક કારણો પણ રજૂ કરવામાં આવ્યા છે, જેને લઈ ધાનેરા શહેરને બંધ રાખી સરકાર સુધી ધાનેરા તાલુકાની પ્રજાએ પોતાનો અવાજ પહોંચાડ્યો છે. ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પ્રજા માટે હર હંમેશ આગેવાન રહેનારા 75 વર્ષીય મફતલાલ પુરોહિત ધાનેરાની પ્રજા સાથે રહી સરકાર સુધી રજૂઆત પહોંચાડી રહ્યા છે. મફતલાલ પુરોહિત જનસંઘથી પ્રજાના પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે. ધાનેરા મત વિસ્તારની પ્રજા માટે માત્ર એક જનપ્રતિનિધિ તરીકે સિંચાઈના પાણી માટે માંગણી કરી હોય તો તે પણ મફતલાલ પુરોહિત છે. વિભાજન બાદ સોશિયલ મીડિયામાં ધાનેરા તાલુકાની પ્રજા મફતલાલની આગેવાની સાથે જિલ્લા વિભાજન બાબતે રજૂઆત માટેની હાકલ કરી છે, જેને લઈ આજે બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન મફતલાલ પુરોહિતે જણાવ્યું છે કે સરકારે પૂર્વ ધારાસભ્ય કે પછી સંગઠનને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લીધો છે, જેના કારણે ધાનેરા તાલુકામાં છેલ્લા 5 વર્ષથી ભયંકર વિરુદ્ધ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતની રાજ્ય સરકાર પ્રજામતની અવગણના કર્યા વિના પ્રજાના ભાવને સમજી નિર્ણય લેવાય તેવી રજૂઆત કરવામાં આવી છે. થરાદને નવો જિલ્લો બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. એ નિર્ણય સરકારને વહીવટી માટેની સુગમતા રહે એના માટે કર્યો છે. એના માટે સરકારને અભિનંદન આપીએ. પરંતુ એમાં જે તાલુકાઓનો સમાવેશ કરવામાં આવે છે એમાં ધાનેરા તાલુકાને થરાદની સાથે જોડી દેવાની બહુ મોટી ભૂલ સરકાર કરી રહી છે. ધાનેરા તાલુકાનો તમામે તમામ વ્યવહાર પાલનપુર સાથે રહ્યો છે અને બધા જ સમાજોનો ત્યાં શિક્ષણ સંસ્થા અને એની સાથેનો એનો સંબંધો છે. એટલે જે રીતે એ લોકોએ આ નિર્ણય લીધો છે રાજ્ય સરકારે, તે ન તો સંગઠનને પૂછ્યું, નથી માજી ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા, કોઈની સાથે કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર મનસ્વી રીતે આ નિર્ણય લીધો છે અને પ્રજાની અંદર ભયંકર આક્રોશ છે. લોકશાહીની અંદર પ્રજાના મતને જાણવો અને એની સુગમતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાના હોય છે. બાપલા ગામને લગભગ 110 કિલોમીટર થરાદ દૂર થાય. મારા 75 વર્ષની મારી ઉંમરમાં હું પહેલી વાર આ શબ્દ વાપરું છું કે થરાદમાં 7 વખત હું મારી આખી જિંદગીમાં ગયો છું અને પાલનપુર મારે ડગલે ને પગલે જવાનું થાય છે. અનેક વખત કામ હોય છે તો પાલનપુરમાં શિક્ષણ સંસ્થા માટે કે બીજા કોઈ પણ વહીવટી કામ માટે જવાનું થાય છે. તો મહેરબાની કરીને બનાસકાંઠા જિલ્લાને અંદર ધાનેરા તાલુકાને રાખવામાં આવે અને પ્રજાના આક્રોશને સમજવામાં આવે. મેં CR પાટીલ સાહેબ,
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રીને વાત કરી છે, રજનીભાઈને વાત કરી છે અને જયંતિભાઈ કવાડિયાને, જિલ્લા સંગઠન મંત્રીને અને બધા જ લાગતા વળગતાઓને વાત કરી છે. અમારી લાગણી જે છે તે આ વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડું છું. પ્રજામતનો અવગણના કરશો નહીં. પ્રજા સર્વોપરી છે અને પ્રજાના ભાવને સમજીને યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરું છું. પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે ખરા સમયે ધાનેરા તાલુકાની પ્રજાનો અવાજ બની આગળ આવ્યા છે. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષથી લઈ પૂર્વ મંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે. જો ગુજરાત સરકાર ધાનેરા તાલુકાની રજૂઆત ધ્યાને નહીં લે તો આક્રોશ અને રજૂઆતમાં વધારો થઈ શકે છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરની અક્ષતમ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન. મુંબઈ રહેતા પરિવારના ઘરમાંથી 1,85,000ની મત્તા ચોરતા તસ્કરો સીસીટીવીમાં થયા કેદ. ડીસાના આખોલ 4 રસ્તા નજીક શોપિંગ સેન્ટરમાં ચોરી કરતા આદેડે અગમ્ય કારણોસર ગળે ટૂંપો ખાઈ કરી આત્મહત્યા. પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હાથ ધરી વધુ તપાસ. અને આરોગ્ય માટે ગુણકારી હળદર ખિસ્સાને પણ અપાવી શકે છે લાભ. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં હળદરના પ્લાન્ટથી શુદ્ધ હળદરનું થાય છે ઉત્પાદન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરમાં આકેસણ રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતો પરિવાર મુંબઈ ગયો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ મકાનનું તાળું તોડી અંદરથી રૂપિયા 1,85,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવારના સભ્યના મોબાઈલ ફોનમાં કનેક્ટ સીસીટીવી કેમેરામાં ચોરીના ફૂટેજ જોવા મળ્યા હતા. આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પાલનપુરમાં આકેસણ રોડ નજીક આવેલી અક્ષતમ 4 સોસાયટીમાં રહેતા મનીષ પાંડુરંગ રાણે પરિવાર સાથે મુંબઈ વતનમાં ગયા હતા. દરમિયાન અજાણ્યા 3 શખ્સોએ તેમના મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો, જ્યાં ઉપરના માળે બેડરૂમમાં મૂકેલા લાકડાના કબાટનો દરવાજો તોડી અંદરથી સોનાના સિક્કા, સોનાની લગડી, સોનાના પાટલા, લક્ષ્મીદેવી અને ગણેશજીની ચાંદીના સિક્કા મળી કુલ રૂપિયા 1,85,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે મનીષ રાણેએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા
પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મનીષ રાણેના પત્નીના મોબાઈલમાં ઘરના સીસીટીવી કેમેરા કનેક્ટ કરેલા છે. તેઓ મુંબઈ હતા ત્યારે મકાનની સામે રહેતા પડોશીએ ચોરી થઈ હોવાની જાણ કરી હતી, જેને વિડીયો કોલ કરી ઘરની સ્થિતિ બતાવી હતી. દરમિયાન પરિવારે મોબાઈલના સીસીટીવી ફૂટેજ જોતા 3 અજાણ્યા શખ્સો ચોરી કરતા દેખાઈ આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલા આખોલ 4 રસ્તા નજીક એક શોપિંગ કોમ્પ્લેક્સમાં ચોકીદાર તરીકે ફરજ બજાવી રહેલા આદેડે અગમ્ય કારણોસર ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. શનિવારે મોડી સાંજે બનેલી આ ઘટનાને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. આત્મહત્યા કરનાર આદેડ નાની આખોલ ગામનો 65 વર્ષીય દાનાભાઈ લુહાર હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થતાં પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતકના મૃતદેહને નીચે ઉતારી ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. પોલીસે આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને આરોગ્ય માટે ગુણકારી હળદર ખિસ્સાને પણ અપાવી શકે છે લાભ. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં હળદરના પ્લાન્ટથી શુદ્ધ હળદરનું થાય છે ઉત્પાદન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતના ખેડૂતોને વધુને વધુ સમૃદ્ધ બનાવવા માટે સરકાર દ્વારા અનેક સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે. આવી જ એક સંસ્થા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી છે, સરદાર કૃષિનગર યુનિવર્સિટી. આ યુનિવર્સિટી અત્યારે ખેડૂતો વિવિધ પ્રકારની તાલીમ આપીને તેમની આવકમાં વધારો કરવા માટે પ્રયાસ કરી રહી છે. ત્યારે આજે આપણે હળદરની ખેતી કરતા ખેડૂતો માટે યુનિવર્સિટી દ્વારા શું કરવામાં આવી રહ્યું છે અને હળદરની ખેતી કરતા ખેડૂતો માટે આ યુનિવર્સિટી કેવી રીતે મદદરૂપ બની રહી છે તે જોઈશું. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી. આ યુનિવર્સિટીમાં કૃષિને લગતી વિવિધ કોલેજો આવેલી છે. આ ઉપરાંત સરદાર કૃષિ યુનિવર્સિટીમાં વર્ષ 2009થી ભારતની પ્રથમ અને એકમાત્ર કોલેજ પુનઃપ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણીય ઇજનેરી મહાવિદ્યાલય આવેલું છે. આ વિદ્યાલયમાં કુદરત દ્વારા પ્રાપ્ત થતી ઉર્જાનો ઉપયોગ વધારવા માટે વધુને વધુ લોકોને માહિતગાર કરવાનો છે.
સાથે સાથે ખેડૂતોને પણ પુનઃપ્રાપ્ય ઉર્જાની મદદથી ખેતીમાં ખેત પેદાશની આવક વધારવા માટેનો છે. હવે આપણે વાત કરીશું દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં ચાલી રહેલા પુનઃપ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણીય ઇજનેરી મહાવિદ્યાલય દ્વારા ખેડૂતોને તેમની ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરવા માટે કેવા પ્રકારનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે તેની. તો દાંતીવાડા ખાતે સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં વર્ષ 2021થી ખેતરમાં તૈયાર થતી હળદરને પાવડર સ્વરૂપમાં બનાવીને વેચવા માટેનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ખેતરમાંથી આવતી હળદર વિવિધ પ્રક્રિયા દ્વારા પાવડરના સ્વરૂપમાં તૈયાર કરીને તેનું પેકિંગ કરવામાં આવે છે, જેથી હળદરની ખેતી કરતા ખેડૂતો તેમની હળદરને પાવડર સ્વરૂપે તૈયાર કરીને ઊંચા ભાવે વેચાણ કરીને સારો એવો નફો કમાઈ શકે અને પોતાની ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરી શકે. હવે આ જે હળદર યુનિટ છે સોલાર બાયોમાસ બેસ્ડ હાઇબ્રિડ ડ્રાયર એ અમારી યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર RM ચૌહાણ સાહેબની પ્રેરણાથી વર્ષ 2021ની અંદર રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું. એનો મુખ્ય આશય ખેડૂતો જે પોતાની પાક પેદાશો તૈયાર કરી રહ્યા છે એ પાક પેદાશોને માર્કેટમાં સીધી ના વેચતા આ પ્રકારની પ્રાથમિક પ્રોસેસિંગ કરી એટલે કે મૂલ્યવર્ધન કરી અને એનું પેકેજિંગ કરી નાના પેકેટોમાં એ માર્કેટમાં પોતાની પ્રોડક્ટ મૂકે તો વધુ સારી કિંમત મેળવી શકે અને પોતે આર્થિક આત્મનિર્ભર બની શકે અને બહુ ઉચ્ચ ગુણવત્તાવાળી વિશ્વાસપાત્ર પેદાશોને માર્કેટમાં આપી અને દેશની સેવા પણ કરી શકે. આવા ઉચ્ચ આશય સાથે આપણે આ જે છે સોલાર બાયોમાસ બેસ્ડ હાઇબ્રિડ ડ્રાયરની સ્થાપના કરવામાં આવી. ખેડૂતો તેમની ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરીને સારા ભાવ મેળવી શકે તે માટે અહીં ખેડૂતોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ખેડૂતોમાં ઉદ્યોગ સાહસિકતા વિકસાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી ખેડૂતો ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન દ્વારા તેમની મંડળી બનાવીને એકસાથે ખેડૂતોનો સમૂહ તેમની ખેત પેદાશોને લાવી શકે છે અને તેનું મૂલ્યવર્ધન કરીને પોતાની ખેત પેદાશનું સારા અને ઊંચી ગુણવત્તા ધરાવતું ઉત્પાદન મેળવી અને સારી આવક મેળવી શકે છે. આની અંદર અમે અવારનવાર ખેડૂતોને તાલીમ માટે બોલાવીએ છીએ. તે ખેડૂતો તાલીમ માટે અહીંયા આવે છે. એમને અમે ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટેની પ્રયત્નો કરીએ છીએ. ઘણા બધા ખેડૂતોએ એના માટે પ્રેરણા પણ લીધી છે અને ખેડૂતો એકલ દોકલ નહીં પરંતુ એમની FPO એટલે કે ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન વડે એના મારફત ગામ બેઠા એ પ્રકારની મંડળીઓ બનાવી અને આ પ્રકારના યુનિટ જો એ લોકો વિકસાવે તો ગામનું પણ ભલું થઈ શકે અને ખેડૂતો પણ પોતાની આવક વધારે મેળવી શકે. ખેડૂતોની સાથે સાથે ગ્રામીણ યુવાનોને પણ રોજગાર મળી રહે તે માટે પુનઃપ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણીય ઇજનેરી મહાવિદ્યાલય દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આ હળદર પ્રોડક્શન યુનિટમાં હળદર સિવાય અન્ય ખેત પેદાશોનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે અને તેના દ્વારા ગ્રામીણ કક્ષાના ખેડૂતો અને યુવાનોને આત્મનિર્ભર બનાવી શકાય તેમ છે. આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો હળદર પ્રોડક્શન યુનિટ સોલર અને બાયોમાસ દ્વારા ચાલે છે, જેમાં સૂર્યની હાજરીમાં સૂર્યના કિરણોથી ડ્રાયર ચેમ્બરને થર્મલ ફ્લુઇડની મદદથી ગરમ કરવામાં આવે છે. રાત્રિ દરમિયાન ખેડૂતોના ખેતરમાં પડેલા બિનઉપયોગી બાયોડસ્ટની મદદથી તાપમાન જાળવવામાં આવે છે. બીજું કે ખેડૂત સાથે સાથે ગ્રામીણ યુવાનો પણ આ પ્રકારની તાલીમ મેળવી અને હળદર ઉપરાંત પર અન્ય ઘણી પ્રોડક્ટો અમે અહીંયા તૈયાર કરીએ છીએ. તો એ બધી પ્રોડક્ટો જેવું કે આપણે આ જે મીઠા લીમડાનો પાવડર છે, આમળાની કેન્ડી છે, આ હળદર છે, મોરિંગા લીવ્સ પાવડર છે વગેરે વગેરે અનેક પ્રોડક્ટો અમે અહીંયા તૈયાર કરીએ છીએ, જેથી કરીને 12 મહિના આ પ્રકારના યુનિટને આપણે ચલાવી અને ગામ બેઠા આપણા ખેડૂત મિત્રો એમની ફેક્ટરી એટલે કે આ પ્રકારના યુનિટો ચલાવી શકે. બીજું કે સોલાર બાયોમાસ બેસ્ડ હોવાના કારણે એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વડે ચાલે છે. એમાં સૂર્યપ્રકાશની મદદથી આપણે હીટ ઉત્પન્ન કરીએ છીએ અને ગરમ હવાને પેદા કરી અને હળદરમાં આ જે ટ્રે તમે જોઈ શકો છો મારી પાછળ, એ ટ્રેની અંદર ગરમ હવાના ઉપયોગથી આપણે હળદરની સુકવણી કરીએ છીએ, એટલે હળદરની ગુણવત્તા પણ આપણને બહુ જ સારી મળતી હોય છે. તો આ પ્રકારના અનેક ફાયદા સાથે આ યુનિટ અમે ડેવલપ કર્યું છે, જે આપણા માટે ખુલ્લું છે. દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે ખેડૂતોના ઉત્કર્ષ માટે તૈયાર કરવામાં આવેલા પ્લાન્ટનો લાભ કોણ લઈ શકે છે તે આપણે જોયું.
ત્યારે હવે જોઈશું કે પ્લાન્ટમાં ખેડૂતના ખેતરમાં ઉગેલી હળદરને આ પ્લાન્ટ પર લાવ્યા બાદ તેની પર કેવી પ્રક્રિયા કરવામાં આવે કે જેથી શુદ્ધ અને ગુણવત્તાસભર હળદર મળે છે। તો સૌપ્રથમ ખેતરમાંથી જે હળદર લાવવામાં આવે છે તેને પ્લાન્ટ પર લાવ્યા બાદ સ્વચ્છ પાણીથી ધોવામાં આવે છે અને ત્યારબાદ તેને 80 ડિગ્રી સેલ્સિયસ પાણીમાં ઉકાળવામાં આવે છે। હળદરને ઉકાળ્યા બાદ ઠંડી પાડવામાં આવે છે। ઠંડી થયેલી હળદરને પ્લાન્ટમાં જ લગાવવામાં આવેલી ચિપ્સ મશીનની મદદથી હળદરને ઝડપી સૂકવવા માટે હળદરની પાતળી ચિપ્સ બનાવવામાં આવે છે અને આ ચિપ્સને સૂકવવા માટે સોલર ઉર્જાથી ચાલતા ડ્રાયર ચેમ્બરમાં મૂકવામાં આવે છે। આજે આપણે હળદરનું પ્રોસેસિંગ થાય એની પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપણે મેળવવાની છે। તો સૌપ્રથમ આપણે ખેડૂત છે ખેડૂતના ખેતર ઉપરથી આપણે રો હળદર લાવીએ છીએ। રો હળદરનો આપણે એને કપડામાં બિછાઈ અને એનો એક થર કરવામાં આવે છે। એ થર કર્યા પછી એને આપણે સૌપ્રથમ સ્વચ્છ પાણી વડે ધોવામાં આવે છે। સ્વચ્છ પાણીની અંદર ધોવાથી એની અંદર માટી છે કે બીજા રજકણો છે એ ચોટેલા દૂર થઈ જાય છે। એ ચોખ્ખું થયા પછી એને આપણે બ્લાન્ચિંગ યુનિટમાં બ્લાન્ચિંગ કેમ કરવામાં આવે છે કે બ્લાન્ચિંગ કરવાથી એની અંદર એન્ઝાઇમ એક્ટિવિટી અટકી જાય છે અને જે સુકવણીનો જે સમય છે એનો પણ બચાવ કરી શકાય છે। સાથે સાથે હળદર પ્રોસેસિંગની અંદર કરક્યુમિન છે ને એ અગત્યનું, જેટલું કરક્યુમિનનું પ્રમાણ વિશેષ હોય તો એ હળદરની ગુણવત્તા સારી કહી શકાય છે। તો એની અંદર બ્લાન્ચિંગ કરવાથી કરક્યુમિન પણ નું પ્રમાણ પણ વધારે વિશેષ જળવાઈ રહે છે, કારણ કે કરક્યુમિન છે ને એ હળદરની અંદર મેઇન તત્વ છે। ત્યારબાદ આપણે એનું બ્લાન્ચિંગ માટે આપણે 15 થી 20 મિનિટ રાખીશું અને લગભગ 80 થી 85 ડિગ્રી ટેમ્પરેચરે એને 10 થી 15 મિનિટ રાખ્યા પછી એને આપણે કાઢી લેવામાં આવશે અને ત્યારબાદ એનું ફરી વખત પ્રી કુલિંગ કરવામાં આવશે, એટલે ઠંડા પાડવામાં આવશે। જે હળદર જે બ્લાન્ચિંગ થયેલી છે એને ઠંડી પાડવામાં આવે છે। ઠંડી પાડ્યા પછી એને આપણે છે ને સ્લાઇસિંગ યુનિટમાં લઈ જઈશું, જેથી એની સ્લાઇસ પડશે અને જેથી સ્લાઇસ પાડવાના કારણે એટલા માટે પાડવામાં આવે છે કે કારણ કે આપણે એનો પાવડર બનાવવાનો છે। બીજું કે સ્લાઇસ પાડવા આખી હળદર તમે ડ્રાઇંગ કરશો તો સમય વધારે લાગશે, એના કરતાં સ્લાઇસિંગ કરવાથી જેટલી બને એટલી સ્લાઇસ નાની હશે એટલો સમયનો પણ ડ્રાઇંગમાં સુકવણીનો સમયનો પણ બચાવ થશે। અને ત્યારબાદ એને આપણે જે સુકવણીનું જે ચેમ્બર છે એની અંદર આપણે ટ્રેને મૂકવામાં આવે છે। કેવી રીતે હળદરને ખેતરથી પ્લાન્ટ પર લાવવામાં આવે છે અને ત્યારબાદ તેની પર અલગ અલગ પ્રક્રિયા કરીને તેને ડ્રાયર ચેમ્બરમાં મૂકવામાં આવે છે તે અંગે આપણે જોયું। ત્યારે હવે સૌપ્રથમ આપણે જાણીશું હળદરનું સૂકવવા માટે તૈયાર કરવામાં આવેલા આધુનિક ડ્રાયર ચેમ્બર વિશે। તો આ ડ્રાયર ચેમ્બર સૂર્ય ઉર્જાથી સંચાલિત છે। પ્લાન્ટની બહાર સોલર પેનલ લગાવવામાં આવી છે જે સૂર્યની ગરમીને શોષે છે અને ત્યારબાદ થર્મલ ફ્લુઇડને ગરમ કરવામાં આવે છે। ગરમ થયેલું થર્મલ ફ્લુઇડ પાઇપલાઇનની મદદથી ડ્રાયર ચેમ્બર સુધી પહોંચે છે અને ત્યારબાદ ગરમ થર્મલ ફ્લુઇડ પરથી હવા પસાર કરવામાં આવતા હવા ગરમ થાય છે અને ડ્રાયર ચેમ્બરના તાપમાનને ઊંચું લાવે છે। હળદરને ચિપ સ્વરૂપમાં રૂપાંતરિત કર્યા બાદ આ ડ્રાયર ચેમ્બરમાં લાવવામાં આવે છે અને તેમાં ગરમ તાપમાન વચ્ચે તેને સૂકવવામાં આવે છે અને સુકાઈ ગયા બાદ આ હળદરને બહાર નીકાળીને ગ્રાઇન્ડર દ્વારા દળવામાં આવે છે। હળદરનો પાવડર સ્વરૂપમાં લાવ્યા બાદ તેનું પેકિંગ કરવામાં આવે છે અને ખેડૂતો પોતાની પ્રોડક્ટનો માર્કો લગાવી શકે છે। નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ અજિંક્ય દેશપાંડે છે। હું દાંતીવાડા યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે કામ કરું છું અને સુકવણી એકમ એ મારા અંડર આવે છે। સુકવણી એકમની ક્ષમતા 300 કિલો છે। એકસાથે 300 કિલો ખેત પેદાશને આપણે સુકવણી કરીએ છીએ। સુકવણી એકમના મુખ્ય ભાગની વાત કરીએ તો એમાં ફ્લેટ પ્લેટ કલેક્ટર આવે છે જેની અંદર આપણે કૃત્રિમ તેલ પ્રવાહિત કરીને સૂર્યની ઉર્જાને આપણે શોષી લઈએ છીએ અને એક ટાંકીની અંદર એ તેલને આપણે સંગ્રહિત કરીએ છીએ દિવસ દરમિયાન અને પછી જ્યારે આપણે જરૂર હોય ત્યારે પંપના માધ્યમથી એને પ્રવાહિત કરીને ડ્રાઇંગ ચેમ્બરની અંદર આપણે એની ગરમી પેદા કરીએ છીએ અને ડ્રાઇંગ ચેમ્બરના સામે ઘોડાની અંદર વિવિધ ખેત પેદાશોને ટ્રેઓમાં મૂકીને આપણે સૂકવવા માટે મૂકી રાખીએ છીએ, જેથી ગરમ હવા એ ટ્રે ઉપર પડીને ખેત પેદાશને સૂકવી નાખે છે। સૂકવ્યા બાદ એ ખેત પેદાશને આપણે પેકેજિંગ મશીનમાં
લઈ જઈએ છીએ. પેકેજિંગ એકમની અંદર આપણે સૌથી પહેલાં એને પલ્વરાઇઝ કરીએ છીએ, જેને દળવાનું કામ આપણે ત્યાં કરીએ, અને ત્યારબાદ આપણે કિલોના પેકેટ્સમાં એનું વજન કરીને પછી એને આપણે પેકેજિંગ કરતા હોય છે. આ ડ્રાયરની એક ખાસિયત છે કે તમે ગમે એવા વાતાવરણની અંદર ડ્રાઇંગને એકમને તમે ચલાવી શકો છો. આની સાથે આપણે બાયોમાસની સુવિધા પણ આપેલી છે. સૂર્યની અનુપસ્થિતિમાં પણ આપણે બાયોમાસ બાળીને એની અંદર આપણે ગરમી પેદાશ કરીને સુકોનીને અંજામ આપી શકાય છે. દાંતીવાડા ખાતે કાર્યરત સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા ખેડૂતોના ઉત્કર્ષ માટે સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને પણ તેમાં સહભાગી બનીને પોતાની ખેત પેદાશોના ઊંચા મૂલ્ય મેળવવા માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂતો જો વધુ આવક અને નફો મેળવવા માંગતા હોય તો તેમણે પોતાની ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરવું જરૂરી છે, અને તેના માટે દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિનગરમાં તાલીમ લેવી જરૂરી છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. જિલ્લાના વિભાજન બાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે વિરોધ. ધાનેરામાં પૂર્વ ધારાસભ્યએ કરી લેખિતમાં રજૂઆત, તો દિયોદરમાં વિભાજનના વિરોધમાં યોજાઈ મહાસભા. પાલનપુરની અક્ષતમ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન. મુંબઈ રહેતા પરિવારના ઘરમાંથી 1,85,000ની મત્તા ચોરતા તસ્કરો સીસીટીવીમાં થયા કેદ. ડીસાના આખોલ 4 રસ્તા નજીક શોપિંગ સેન્ટરમાં ચોરી કરતા આદેડે અગમ્ય કારણોસર ગળે ટૂંપો ખાઈ કરી આત્મહત્યા. પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હાથ ધરી વધુ તપાસ. અને આરોગ્ય માટે ગુણકારી હળદર ખિસ્સાને પણ અપાવી શકે છે લાભ. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં હળદરના પ્લાન્ટથી શુદ્ધ હળદરનું થાય છે ઉત્પાદન. તો આ આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.